નમસ્કાર. દાખલાઓમાં આપણે આગળ વધીએ. જોઈએ આપણે દાખલો 11.13. 120 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનું પહેલું છે વેગમાન, બીજું ઝડપ અને ત્રીજું ડી બ્રોગલી તરંગલંબાઈ કેટલા હશે. એટલે તમને અત્યારે શરૂઆતમાં આપેલું છે 120 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ગતિ ઉર્જા. એટલે હું અહીંયા લખું છું ગતિ ઉર્જા K બરાબર 120 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે ગતિ ઉર્જા K બરાબર 120 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત જૂલ જેટલી ઉર્જા થઈ જશે. હવે ઇલેક્ટ્રોનનું દળ લખવું હોય આપણે, ઇલેક્ટ્રોનનું દળ એને ME કહીએ તો 9.1 ગુણ્યા 10⁻31 ઘાત કિલોગ્રામ. હવે એનું વેગમાન ગોતવાનું છે. વેગમાન એ માટે આપણે કામ કરીએ, વેગમાન P ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. હવે વેગમાનનું સૂત્ર અથવા તો ગતિ ઉર્જાનું સૂત્ર K બરાબર શું છે તમારી પાસે? 1/2 mv². ઉપર નીચે m વડે ગુણ્યા એટલે m²v²/2m. એટલે K બરાબર p²/2m અને p² બરાબર 2mk. જોજો બરાબર. તો ખાલી p જોતું હોય વેગમાન તો વર્ગમૂળની અંદર 2mk એટલે તમને અહીંયાથી વેગમાન મળી જશે 2 ગુણ્યા 9.1 ગુણ્યા 10⁻31 ઘાત ગુણ્યા k એટલે 120 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. એટલે તમને વેગમાનનો જવાબ મળી જશે Pનો. હવે એના પછીનું છે ઝડપ D. હવે આ ઝડપ V ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. વેગમાનનું સૂત્ર શું થઈ જશે? P ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ V. જો હું Vને સૂત્રનો કરતા બનાવું તો થઈ જશે વેગમાન P/m. તો વેગમાન Pનો જવાબ તમે અહીંયાથી મેળવેલો હશે. એટલે વેગમાન P ઇલેક્ટ્રોનનું દળ m 9.1 ગુણ્યા 10⁻31 ઘાત કિલોગ્રામ. એટલે અહીંયા તમને ઝડપ V મળી જશે. આનું સાદુરૂપ આપશો એટલે એનો એકમ થઈ જશે મીટર પર સેકન્ડ. હવે તમારે ગોતવાનું છે ડી બ્રોગલી તરંગ લંબાઈ. એટલે સી દાખલાની અંદર અહીંયા લખું છું હું ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. તો લેમડાનું સૂત્ર શું થઈ જશે? લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p. તો hની કિંમત 6.63 ગુણ્યા 10⁻34 ઘાત. પીની કિંમત તમે મેળવેલી હશે. સાદુરૂપ આપશો એટલે તમારો જવાબ મળી જશે લેમડા. એટલે ત્રણેય પ્રશ્નનો જવાબ થઈ જશે. પહેલો પ્રશ્ન આપણો વેગમાન P એટલે એ સોલ્વ થઈ જશે. આ ઝડપ V અને ડી બ્રોગલી તરંગ લંબાઈ C. તમને જે અહીંયા કિંમતો લખી દીધી છે સાદુરૂપ તમારે જાતે ટ્રાય કરવાનું છે. એટલે ત્રણ પ્રશ્નના જવાબ છે એ તમને મળી જશે. તો આ થયો આપણો દાખલો 11.13. જોઈએ એના પછીનો દાખલો. હવે દાખલો 11.14. સોડિયમ ઉત્સર્જન વર્ણપટ રેખાના પ્રકાશની તરંગ લંબાઈ 589 નેનોમીટર છે. એ ઇલેક્ટ્રોન અને ડી ન્યુટ્રોનની કઈ ગતિ ઉર્જા માટે આટલી તરંગ લંબાઈ મળશે? ફરીથી, સોડિયમ ઉત્સર્જન વર્ણપટ રેખાના પ્રકાશની તરંગ લંબાઈ. એટલે હું અહીંયા લખું છું ખાલી તરંગ લંબાઈ. તરંગ લંબાઈ લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ 589 નેનોમીટર. એટલે તમે અહીંયા લખી શકશો લેમડા બરાબર 589 ગુણ્યા 10⁻9 ઘાત મીટર. ઇલેક્ટ્રોનનું દળ લખવું હોય, ઇલેક્ટ્રોનનું દળ ME બરાબર 9.1 ગુણ્યા 10⁻31 ઘાત કિલોગ્રામ. અને ન્યુટ્રોનનું દળ ન્યુટ્રોનનું દળ mn ઇઝ ઇક્વલ્સ ટુ
1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. એચની કિંમત તમારી પાસે છે 6.63 ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. આટલી બેઝિક માહિતીઓ. હવે આપણે પહેલું કામ કરવું છે, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની કઈ ગતિ ઉર્જા માટે આટલી તરંગ લંબાઈ મળશે એ આ ઇલેક્ટ્રોન માટે ગતિ ઉર્જા K =? હવે જોજો બરાબર, આપણી પાસે ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર છે. આ ડી બ્રોગલી તરંગ લંબાઈના સૂત્ર મુજબ લેમ્ડા શું થઈ જશે? H/P. પીનું સૂત્ર છે આપણી પાસે, આગળ હમણાં જ મેળવી ગયા, P √2mk. આ સૂત્ર હવે તમે યાદ રાખી લેજો. દર વખતે આપણે પીનું સૂત્ર મેળવવાની જરૂર નથી. હવે હું ઉપરના સૂત્રમાં કિંમત મૂકું તો લેમ્ડા H/√2mk. બંને બાજુ વર્ગ કરીએ આપણે. અહીંયા લખું છું, બંને બાજુ વર્ગ કરતા એટલે લેમ્ડા સ્ક્વેર બરાબર અહીંયા થઈ જશે H²/2mk. હવે કે ને સૂત્રનો કરતા બનાવીએ તો K બરાબર H²/2m લેમ્ડા સ્ક્વેર. આને આપણે મેઇન સમીકરણ કહીએ એ. હવે ઇલેક્ટ્રોન માટે લખવું હોય ને, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, તો હું અહીંયા KE લખું છું ખાલી ઇલેક્ટ્રોન માટે. આ H²/2me લેમ્ડા સ્ક્વેર. આ KE બરાબર H એટલે 6.63 ગુણ્યા 10⁻34 એનો વર્ગ છેદમાં 2 ગુણ્યા 9.1 ગુણ્યા 10⁻31 ગુણ્યા લેમ્ડા. તો લેમ્ડાની કિંમત છે તમારી પાસે અહીંયા 589 ગુણ્યા 10⁻9 એનો વર્ગ. આનું સાદુરૂપ આપશો એટલે તમને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે એ મળી જશે. હવે સેમ આ જ રીતે સમીકરણ એ ઉપરથી આગળ વધવાનું છે ન્યુટ્રોનની ગતિ ઉર્જા માટે. હવે હું અહીંયા બી લખું છું. આ ન્યુટ્રોન માટે ગતિ ઉર્જા એને Kn કહી દઉં છું. અહીંયા K_n = હવે સમીકરણ એ પરથી હજી અહીંયા લખી શકું છું. આ સમીકરણ એ પરથી K_n H²/2mn લેમ્ડા સ્ક્વેર. ફરીથી K_n H એટલે 6.63 ગુણ્યા 10⁻34 એનો વર્ગ છેદમાં 2 ગુણ્યા mn એટલે ન્યુટ્રોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27 ઇન્ટુ લેમ્ડાનો વર્ગ. લેમ્ડા એટલે 589 ગુણ્યા 10⁻9 એનો વર્ગ. તો આ સાદુરૂપ આપશો એટલે તમને કિંમત મળી જશે બધી Knની. એટલે બંને જગ્યા ઉપર ગતિ ઉર્જાઓ તમને મળશે જૂલ યુનિટમાં. ઇલેક્ટ્રોન વોલ્ટ, માઇક્રો ઇલેક્ટ્રોન વોલ્ટ, જેમાં તમારે ફેરવવી હોય એ પ્રમાણે તમે ફેરવી શકશો. એટલે અહીંયા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મળશે, અહીંયા ન્યુટ્રોનની ગતિ ઉર્જા મળશે. કઈ તરંગ લંબાઈ? તો તરંગ લંબાઈ તો આપણને આપેલી છે. આ 589 ગુણ્યા 10⁻9 મીટર તરંગ લંબાઈ માટે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને ન્યુટ્રોનની ગતિ ઉર્જા. તો આ થયો આપણો દાખલો 11.14. જોઈએ એના પછીનો દાખલો. હવે દાખલો 11.15. આપેલ કિસ્સાઓ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. એની અંદર છે 1 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી
0.040 કિલોગ્રામ દળની બુલેટ. પછી બીમાં છે 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો 0.060 કિલોગ્રામ દળ ધરાવતો બોલ. અને સી 2.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો 1 × 10⁻⁹ કિલોગ્રામ દળ ધરાવતું ધૂળનું રજકણ. જોજો બરાબર, આ ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર, આ ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર, આ લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે h/p. હજી લખી શકાય લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ h/mv. આને કહીએ સમીકરણ એ. હવે આપણે પહેલાં માટે જોઈએ 1 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી 0.040 કિલોગ્રામ દળની બુલેટ. એટલે અહીંયા ઝડપ આપી છે, ઝડપ v. આ 1 કિલોમીટર છે એટલે 1 × 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ ઝડપ. અને દળ આપ્યું છે m ઇઝ ઇક્વલ્સ ટુ 0.040 કિલોગ્રામ દળ ધરાવતી બુલેટ. હવે એની તરંગ લંબાઈ શોધવાની છે એટલે લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. તો ફરીથી લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ h/mv. hની કિંમત 6.63 × 10⁻⁴. mની કિંમત 0.040 ગુણ્યા vની કિંમત 10⁻³ સાદુરૂપ આપીએ એટલે એટલા મીટર તરંગ લંબાઈનો આપણો જવાબ છે મળી જશે. એટલે આટલી તમને તરંગ લંબાઈ અહીંયા મળી જશે. આ થયો પહેલા પ્રશ્નનો જવાબ એનો. હવે બી માટે કામ કરીએ. 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો એટલે અહીંયા v બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ અને m એટલે દળ 0.060 કિલોગ્રામ. આ બોલ માટેની તરંગ લંબાઈ એટલે લેમડા. ફરીથી સમીકરણ એ પરથી લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ h/mv. જોજો બરાબર, દાખલાઓ સરળ છે. hની કિંમત 6.63 × 10⁻⁴. m અહીંયા આપેલું છે 0.060, v આપેલું છે 1 એટલે સાદુરૂપ આપશે એટલે લેમડાનો જવાબ મળી જશે આટલા મીટર લેમડા. એટલે તમારી પાસે બી પ્રશ્નનો જવાબ છે એ થઈ જશે. અને હવે જોઈએ સીમાં 2.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એટલે v બરાબર 2.2 મીટર પ્રતિ સેકન્ડ. દળ m 1 × 10⁻⁹ કિલોગ્રામ ધરાવતું ધૂળનું રજકણ એટલે ધૂળના રજકણ માટે તરંગ લંબાઈ લેમડા. એકને કામ છે h/mv. લેમડા 6.63 × 10⁻⁴. mની કિંમત તમારી પાસે છે 1 × 10⁻⁹. vની કિંમત 2.2. સાદુરૂપ આપી દેશો એટલે જવાબ મળી જશે લેમડાનો. એટલે 3 પ્રશ્નો માટે કામ થઈ જશે. પહેલી કામ બુલેટની તરંગ લંબાઈ, બીજું બોલ માટેની તરંગ લંબાઈ અને ત્રીજું ધૂળનું રજકણ. એ 3ની તરંગ લંબાઈ તમે સાદુરૂપ આપશો એટલે જવાબ છે મળી જશે. જોઈએ એના પછીનો દાખલો. એ દાખલો 11.16. એક ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની તરંગ લંબાઈ 1 નેનોમીટર છે. તેમના માટે એ તેમના વેગમાન, ફોટોનની ઉર્જા અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધો. એકદમ સરળ દાખલો. ઇલેક્ટ્રોન અને ફોટોનની તરંગ લંબાઈ સમાન. ઇલેક્ટ્રોન અને ફોટોનની તરંગ લંબાઈ સમાન. આ તરંગ લંબાઈ સમાન છે અને એ લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ 1 નેનોમીટર છે. એટલે લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ 1 નેનોમીટર એટલે લેમડા થઈ જશે 1 × 10⁻⁹ મીટર. તેમના માટે તેમના વેગમાન, હવે તરંગ લંબાઈ સમાન હોય તો વેગમાન સમાન થાય. તરંગ લંબાઈ સમાન
તો વેગમાન સમાન, એટલે એ પ્રશ્નના જવાબમાં લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન પી, તો પી ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન લેમડા. જોજો બરાબર, તરંગ લંબાઈનું સૂત્ર છે લેમડાનું એચ અપોન પી. પીને સૂત્રનો કરતાં બનાવીએ તો એચ અપોન લેમડા. કશું છે નહીં દાખલામાં. 6.63 ગુણ્યા 10⁻⁻34 તરંગ લંબાઈ લેમડા 10⁻⁹ સાદુરૂપ આપશો તમે એટલે 6.63 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 10⁹ એટલે તમને જવાબ મળી જશે બંનેના વેગમાન પીનો. એટલે આ સાદુરૂપ તમારે ખાલી ઘાતનો સરવાળો કરવાનો છે. આ બી ફોટોનની ઉર્જા, આ ફોટોનની ઉર્જા ઈ કહીએ, ઈ ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. ફોટોનની ઉર્જાનું સૂત્ર છે ઈ ઇઝ ઇક્વલ્સ ટુ એચ મ્યુ. મ્યુ નથી, મ્યુ એટલે સી અપોન લેમડા. ફરીથી બધી કિંમતો છે. 6.63 ગુણ્યા 10⁻⁴ સી 3 ગુણ્યા 10⁸ અને લેમડા 1 ગુણ્યા 10⁻⁹. તો તમને જવાબ મળી જશે ઈનો. પછી જૂલમાં જવાબ આવશે. ફેરવવો હોય તો તમે એને ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻⁹ કરી નાખશો એટલે જવાબ મળી જશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. હવે ત્રીજું સીની અંદર જોઈએ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કે ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. હવે ગતિ ઉર્જાનું સૂત્ર છે આપણી પાસે આ કે ઇઝ ઇક્વલ્સ ટુ પી સ્ક્વેર અપોન 2m. ગતિ ઉર્જા કેનું સૂત્ર. વેગમાન તમારી પાસે છે, અહીંયાથી તમે મેળવેલું હોય એટલે વેગમાન જે મેળવેલું હશે એનો વર્ગ થયો છેદમાં 2 ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે ગતિ ઉર્જા કેનો. તો આ થયો આપણો દાખલો 11.16. આ બધા સાદુરૂપ જે છોડી દઈએ છીએ દાખલામાં એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને એક્ઝામની અંદર સરળ રહેશે. એ પ્રેક્ટિસ કરી અને ઝડપથી જવાબ છે એ તમે મેળવી શકશો. જોઈએ એના પછીનો દાખલા નેક્સ્ટ લેક્ચરની અંદર.